દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા થોડાક સમયથી બાળ તસ્કરીનો જે નેટવર્ક સક્રિય થયું છે, બાળકોનું અપહરણ કરીને કેટલાક શખ્સો અન્ય રાજ્યોમાં તેમને વેચી દે છે, ત્યારબાદ આ બાળકો સાથે ભિક્ષાવૃત્તિનું કામ કરવામાં આવે છે। આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામમાંથી એક બાળકનું અપહરણ છે તે રાજસ્થાનમાં આવેલા જે આરોપીઓ છે તે કારમાંથી બનાસકાંઠામાંથી અપહરણ કરીને લઈ જાય છે। આનો ઉદ્દેશ્ય હતો બાળકી અને આનો આરોપીઓનો ઉદ્દેશ્ય હતો બાળક સાથે ભિક્ષાવૃત્તિ કરાવવાનો ને આ ઘટનામાં જ્યારે પોલીસે સઘન તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે બાળ તસ્કરીનો આંતરરાજ્ય રેકેટ છે તે પોલીસને હાથે લાગ્યો છે। આમાં જે બે આરોપીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ને આમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના આરોપીઓ માસ્ટર માઇન્ડ હોવાની વિગત સામે આવી છે, જેમાં આજે બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તપાસ કરવામાં આવી ત્યારે આ મામલે ઘટસ્ફોટ થયો છે। આમ જોઈએ, જ્યારે આ બાળકનું અપહરણ થયું હતું તે દરમિયાન તાત્કાલિક તેના વાલીઓ છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા, પોલીસને જાણ કરી। એમાં પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવી 70 કિલોમીટરની આસપાસના રેડિયન્સના તમામ સીસીટીવી ફૂટેજ તપાસ્યા ને અંતે રાજસ્થાન પાસિંગની એક કાર છે તે જોવા મળીને આ કારમાં બાળકનું અપહરણ થયું હોય તેવી વાત સામે આવી। જેવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બનાસકાંઠા પોલીસે તપાસને વધુ સઘન કરવામાં આવ્યું અને આમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે, તેમને સાંભળો। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનપુરા ગામ ખાતે પાલી રાજસ્થાનના સુજારામ ભીલ નામક જે વ્યક્તિ આપણા પોતાના ભિક્ષુક પરિવાર સાથે પડાવ ખાતે રહેતા હતા, તેઓના બાળકો પડાવના બહાર રમતા હતા અને તે સમયે તેઓના જે 4 વર્ષનું નાનું બાળક છે તે બાળકને ચોકલેટના લાલચ આપીને એક ઇસમ પોતાની વ્હાઇટ સિલ્વર જેવી ગાડીમાં કિડનેપ કરીને લઈ ગયા, આ પ્રમાણે માહિતી પોલીસને મળી। આ માહિતી મળ્યા પછી તાત્કાલિક ઓપરેશન દેવ નો લોન્ચ કરવામાં આવ્યો, જેમાં જુદા જુદા જે અમારા ટીમ છે એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, ડિવિઝન કચેરી અને વડગામ પોલીસ સ્ટેશન તેઓના અધિકારી કર્મચારીઓ સાથે 7 જેવા ટીમનું ગઠન કરવામાં આવ્યું। આ 7 ટીમો દ્વારા જે ડિસ્ક્રિપ્શન ગાડીનો મળેલ હતો તે ડિસ્ક્રિપ્શન મુજબ 17થી 80 કિલોમીટર જેવા વિસ્તારના સીસીટીવી કેમેરા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ અને તેમાંથી ગાડીની આઈડેન્ટિફિકેશન કરીને આ તમામ એરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું। આ સર્ચ ઓપરેશન દરમિયાન ગાડીની ઓળખાણ થઈ અને ગાડીને પકડવામાં આ ટીમો સક્સેસફુલ થયા। ગાડીને પકડ્યા પછી જે બાળક હતું તે બાળકને રિકવર કરવામાં આવેલ અને જે આરોપી હતો તે આરોપીને પકડવામાં આવેલ। આરોપી શૈલેષ ગમાર કરીને છે, જે દાતા બનાસકાંઠાના વતની છે અને તેઓ એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા, જે અમીરગઢ બનાસકાંઠાના વતની છે, તેઓના સંપર્કમાં હતો અને તેઓના માધ્યમથી તે આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે તે કરતો હતો। આ જે બાળક છે તો આ બાળકનો તેઓ 1 થી 1.5 લાખ જેટલા રૂપિયામાં રાજ્યના બહારના વ્યક્તિ સાથે સોદા પણ કરેલો હતો। આના પહેલા 1 મહિના પહેલા એક નવજાત બાળકીનો પણ તેઓ આ પ્રમાણે સોદા કરીને તેઓને આપેલ છે, તે પ્રમાણે માહિતી પણ અમે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં મળેલી છે। બાબુ ઉર્ફે બાબુની જે યુવતી છે તેઓને કમિશન ઉપર પૈસા લઈને લગ્ન કરીને મોકલવાની પણ યમો છે, તેમાં પણ જે ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવેલ છે। આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિ છે તેમાં રાજ્ય બહારના લોકો સાથે આ લોકો સંપર્કમાં છે અને તેઓ સાથે મળીને આ ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યા છે તે ધ્યાન ઉપર આવેલ છે। આવનાર સમયમાં જે ઇન્વેસ્ટિગેશન થશે તેમાં તે લોકો ઉપર યોગ્ય કાર્યવાહી અને અટકાયત પણ કરવામાં આવશે। જે મુજબ માહિતી અમને મળશે તે મુજબ અમે આપના સાથે તેઓની સંકલન કરીને આપને આપશું। સાહેબ, અગાઉ પણ બનાસકાંઠામાં આ પ્રકારે બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો, આમાં આ લોકો સંડોવાયેલા છે અને અગાઉ પણ આ થયેલું છે? આ પ્રમાણે એક અમદાવાદ ખાતે જે ગુનો દાખલ થયેલો હતો તેના એક મુખ્ય આરોપી બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી પકડીને અમદાવાદ પોલીસને આપવામાં આવેલ હતો। તે સમયે જે ગેંગ હતી તે ગેંગને અને આ જે આરોપી છે તેઓની એકબીજા સાથે સંડોવણી છે કે કેમ તેની ચકાસણી અત્યારે શરૂ છે। અત્યાર સુધી આ પ્રમાણે જાણવામાં આવેલ નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં
ઇન્વેસ્ટિગેશન જે પ્રમાણે આગળ વધશે તે મુજબ આગળની માહિતી અમને મળશે. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી પ્રશાંત શુંબે. તેમણે આ મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને જે બાળ તસ્કરીનો આંતરરાજ્ય રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે. થોડાક સમય પહેલા અમદાવાદમાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને જે બનાસકાંઠાનો એક આરોપી હતો તેની ધરપકડ કરવામાં આવી હતી અને આખી જે ચેઇન હતી તેને શોધી કાઢવામાં આવી. એવી રીતે હવે આ જે આરોપીઓ બે પકડાયા છે તેમની સઘન પૂછપરછમાં હજી શું ચોંકાવનારા ઘટસ્ફોટ થાય છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.